સત્તા એટલે અસ્તિત્વ એવો અર્થ થાય. અસ્તિત્વ, એક્ઝિસ્ટન્સ. મતલબ ભગવાન છે. કોઈ એમ માનતા હોય કે ઈશ્વર જેવું કશું નથી અને કહેવાનું એ સદરૂપ છે, એ છે અને એ જ છે, એના સિવાય બીજું કશું નથી. સર્વમ ખલુ ઇદમ બ્રહ્મ નેહ નાનાસ્તિ કિંચન. નાનાનો અર્થ થાય જુદા જુદા, નાના પ્રકારના. એટલે નાના પ્રકારના નહીં, નાના પ્રકારના વ્યંજનો બનાવવામાં આવ્યા. એનો મતલબ વિવિધ પ્રકારના વ્યંજનો, ખાદ્ય સામગ્રી બનાવવામાં આવી. તો એક વક્તા છે ને, જૂને ઢબના વક્તા, ત્યાં નાના પ્રકારના પુષ્પો ખીલેલા છે. તો એક ભાઈ મને કે એમાં કોઈ મોટા ફૂલ જ નહીં ખીલતા હોય? કમળ છે. નાના પ્રકારના એટલે નાના પ્રકારના નનકુડા નનકુડા એમ નહીં. નાના પ્રકારના એટલે અનેક પ્રકારના, ભિન્ન ભિન્ન પ્રકારના એવો અર્થ થાય. નેહ નાનાસ્તિ કિંચન. તો અહીંયા હકીકતમાં ઈ જ છે, એ બ્રહ્મ જ છે, ભગવાન જ છે. ભગવાન સિવાય બીજું કશું નથી. અને જે નોખું નોખું દેખાય છે ને, એ તો બધું એની અંદર જ દેખાય છે. નરસિંહો કહે છે, એ તો ઘાટ ઘડિયા પછી નામ રૂપ જૂજવા. કે આ બુટિયા છે, અને આ બંગડી છે, અને આ વીટી છે, અને આ નથડી છે, કે આ નેકલેસ છે. એ તો ઘાટ ઘડિયા પછી નામ રૂપ જૂજવા. પણ અંતે તો હેમનું હેમ હોય. અંતે તો બધું હોનું જ છે. એમ અંતે તો પરબ્રહ્મ જ છે. એ તો ઘાટ નોખા નોખા છે, એટલે નામ ને રૂપ અલગ અલગ. એ ઘાટ ઘડિયા પછી નામ રૂપ જૂજવા. અંતે તો હેમ હેમ હોય. એક અખિલ બ્રહ્માંડ એક તું શ્રી હરિ જૂજવે. વૃક્ષ થઈ ફૂલી રહ્યો તું જ આકાશે. હે અખિલ બ્રહ્માંડ, હે અખિલ બ્રહ્માંડ, હે અખિલ બ્રહ્માંડ. તો એ છે પહેલી વાત. ન અસ્તિ એવા નાસ્તિક, એને કહેવાનું અસ્તિ. એ છે, હકીકતમાં એ જ છે. અને આ જે કંઈ દેખાય છે એ બધું એમાં જ દેખાય છે. ફિલ્મ ગમે એવી હોય એ તો પટ્ટી, બાકી પડદો હોવો જોઈએ, અન્ય પ્રકાશ હોવો જોઈએ. પછી પ્રોજેક્ટર ઉપર ચડાવો ને એટલે પછી જે કંઈ દેખાય છે એ બધું પડદામાં દેખાય છે. આ માયારૂપી પ્રોજેક્ટરને કારણે. અને તમારો ચૈતન્યનો જે પ્રકાશ છે ને એને કારણે. નહીં પ્રકાશ ન હોય તો પછી ફિલ્મ હાલે જ નહીં. પણ માયારૂપી પ્રોજેક્ટર એ પ્રોજેક્ટ કરે છે
આ જે કંઈ છે એ પરમાત્મા છે, અને જે ફિલ્મ જુઓ છો એમાં જ જુઓ છો. હકીકતમાં એના સિવાય કશું જ નથી. તો સદરૂપ છે, બીજું ચિદરૂપ છે. ઓલો પડદો તો ત્યાં જડ છે, સિનેમાનો પડદો તો જડ, પણ પરમાત્મા સદરૂપ છે, એની હારોહાર ચિદરૂપ છે. એને કારણે જ આ બધી ચેતનાઓ છે, અનેક ચૈતન્ય, એ બધા એના જ અંશ છે. ઈશ્વર અંશ જીવ અવિનાશી છે. સદરૂપ એટલે શરીર, એમાં ચૈતન્ય આત્મા એટલે આ જીવે છે, ચિદ્રૂપ. અને પાછી ભાવનાઓ છે આપણામાં. ક્યારેક આપણે આનંદમાં, ક્યારેક આપણે ઉદાસ, ક્યારેક ગુસ્સામાં, ક્યારેક શાંત. એ બધી ભાવનાઓ ભરી. એટલે સદ એટલે કેનવાસ, ચિદ એટલે રેખાચિત્ર, અને આનંદ એટલે એમાં પુરાયેલા રંગો. એવું તમે કહો ને. અને એ રીતે આ જીવનનું આખું પેઇન્ટિંગ તૈયાર થયું. હોવું, જીવવું અને અનુભવવું, ત્રણ વસ્તુ. આ હોવું એટલે સત, જીવવું એટલે ચિત્ત, અને અનુભવવું આનંદ. ક્રિયા, વિચાર અને ભાવના. સદને લઈને ક્રિયા, ચિદને લઈને વિચાર, અને આનંદને લઈને ભાવનાઓ. આ વિચાર, ક્રિયા અને ભાવના એ ત્રણેયનું કોમ્બિનેશન, એનું નામ આપણું ચરિત્ર, કેરેક્ટર. તો એક્શન્સ, થોટ્સ એન્ડ ઇમોશન્સ, કોમ્બિનેશન ઓફ ધીસ થ્રી is our character. સચ્ચિદાનંદ રૂપાય શ્રી કૃષ્ણાય વયમ નમઃ. સચ્ચિદાનંદ સ્વરૂપ એવા શ્રી કૃષ્ણને અમે નમસ્કાર કરીએ છીએ. હવે આ નમસ્કાર કરો ને એમાં પાછી ત્રણ વસ્તુ જોઈએ. બે હાથ જોડવાના, માથું ઝુકાવવાનું, અને હૃદયના ભાવથી નમવાનું. નમસ્કાર એ ખાલી શરીરની ક્રિયા માત્ર નહીં કે બે હાથ જોડ્યા અને માથું ઝુકાવ્યું, એમાં નમસ્કાર ન થાય. એમાં જો હૃદય ન ભળે તો નમસ્કાર પૂરા ન થાય. એમ તો માણસ ઠેબુ આવે ને પડી જાય, એ કઈ દંડવત કર્યા થોડા કહેવાય, એ ભફ થઈ ગયા કહેવાય. અને દંડવત કરે ત્યારે માણસ આમ લાકડીની જેમ પડી જાય. પણ એમાં હૃદયનો ભાવ દંડવત કરવાનો, ભગવાનને કે સાધુ પુરુષને કે સદગુરુને દંડવત કરવાનો એમાં ભાવ છે. તો ભફ થઈ જઈએ અને દંડવત કરીએ એમાં ફેર ને. ખાલી શરીરની ક્રિયા માત્ર નથી. હેઠે આમ ઉંબરો, મને દેખાણું નહીં, વાત કરતો કરતો જાતો તો પગ ભરાણો, સીધો ગયો ઊંધે મોએ, તો એ પડ્યા કહેવાય, અને દંડવત ન કહેવાય. તો નમસ્કાર એ માત્ર શરીરની ક્રિયા નથી કે બે હાથ જોડ્યા અને માથું ઝુકાયું. એમાં હૃદય ભળવું જોઈએ. જેને નમસ્કાર કરો છો એના માટે પ્રેમ, એના પ્રત્યે શ્રદ્ધા, એના પ્રત્યે વિશ્વાસ. કૃષ્ણશંકર દાદાજી કહેતા, વિશ્વાસમાં, વંદનમાં વિશ્વાસ ભળે તો વિશ્વંભર પણ વશીભૂત થાય. વંદન એ શરીરની ક્રિયા માત્ર ન રહે, વંદનમાં વિશ્વાસ ભળે તો વિશ્વંભરને પણ એ વશીભૂત કરે. નમસ્કાર એટલે નમક હલાલીનો ભાવ. હે પ્રભુ, તે મને મનુષ્ય બનાવ્યો, સર્વાંગ સુંદર બનાવ્યો, તે મને જીવવા માટે, મને ધારણ કરવા માટે આ ધરતી આપી, એ મને ધારણ કરે છે, એ મને અન્ન આપે છે,
મારા માટે તે વરસાદ વરસાવ્યો, મને પાણી આપ્યું, તે મને સૂરજનો પ્રકાશ આપ્યો. પૃથ્વી પવન ને પાણી આપે સૌને ઉલટ આણી. અને આ બધું પાછું ફ્રી. સૂર્યનારાયણે કોઈ દી બિલ મોકલાવ્યું કે 50 વર્ષથી લાઈટ લ્યો છો, આટલું બિલ થયું, આવીને ભરી જાવ ને કાલથી તમારે ઘેર અંધારું. વરુણ દેવે કોઈ દિવસ બિલ મોકલાવ્યું? એ સ્વૈચ્છિક સંસ્થાઓને એનજીઓને સરકાર લાંબે ભાડે પટ્ટે આપે ને જમીન લીઝ ઉપર, તો 1 રૂપિયો ટોકન એનું લે છે. ધરતી માતાએ કોઈ દી ચાર્જ કર્યો? 90 વર્ષથી એમને પડ્યો છે. ભર કાંઈક ભાડું ભર. બધું ફ્રી છે. જે ઈશ્વરે જીવન આપ્યું એ ઈશ્વરે જીવન જીવવા માટે આ બધી વ્યવસ્થા પણ કરી આપી. એ પ્રભુ પ્રત્યે આપણે નમક હલાલ થવાનું. ભગવાનના એ અનંત ઉપકારોને જે ભૂલી જાય નમક હરામ. ઉપકાર તમારા ભારે રે હે શ્રીનિવાસા. ભગવાનનો આભાર માનો. ઉપકાર તમારા ભારે રે હે શ્રીનિવાસા. ઉપકાર તમારા. બેનો ગાઓ, બધા ગાઓ. વારે વારે રે હે શ્રીનિવાસા. વારે વારે રે હે શ્રીનિવાસા. મેં જે માગ્યું તે આપ્યું, દુઃખ પડતા પહેલા સ્થાપ્યું રે હે શ્રીનિવાસા. મન નિજ પદમાં હે સ્થાપ્યું રે હે શ્રીનિવાસા. ઉપકાર તમારા ભારે રે હે શ્રીનિવાસા. જેવો સુખદાઈ તુજ જેવી મન મોટાઈ. પ્રભુ તુજ જેવો સુખદાઈ. કેવો મનનો મોટો. હું તને થેન્ક યુ ન કહું તો પણ તને ખોટું નથી લાગતું. તું મને આટલું આટલું આપે, મારું જીવન ચલાવે, અને છતાંય હું તને ન માનું ને એમ કહી દઉં કે ઈશ્વર જેવી કોઈ વાત નથી, કોઈ તું મુસ્કુરાય. ખાલી નાસ્તિકો ઉપર પણ ભગવાન મુસ્કુરાય અને એને પણ કહે આઈ લવ યુ. કોઈ મંદિરે ન જાય, આભાર ન માને ઈશ્વરનો, તો પણ ઈશ્વર જરાય ખોટું નથી લગાડતો. સુખદાઈ તુજ જેવી મન મોટાઈ.
એવી ક્યાંય વિશ્વની માહી રે હે શ્રીનિવાસા નથી ક્યાંય વિશ્વની માહી રે હે શ્રીનિવાસા ઉપકાર તમારા ભારે રે હે શ્રીનિવાસા ઉપકાર તમારા ભારે રે હે શ્રીનિવાસા દેખું વારે વારે રે હે શ્રીનિવાસા દેખો વારે વારે રે હે શ્રીનિવાસા બેઉ લોક તણું હિત મારું તમે કરતા ન્યારું ન્યારું મારા આ લોકને ને મારા પરલોકને બંનેને તમે સુધારો છો મારા નામ. બેઉ લોક તણું